માળી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું થરાદ ખાતે 3 દિવસ ટુર્નામેન્ટનો કર્યો શુભારંભ। સમસ્ત માળી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ થરાદ દ્વારા 3 દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। અમૃતભાઈ માળી પ્રમુખ સમસ્ત માળી સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ સમિતિ થરાદ સમસ્ત માળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા પણ દિવસે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે। થરાદ ખાતે માળ સમાજ દ્વારા 3 દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેનો આજે શુભારંભ કરવામાં આવ્યો, જેમાં ગુજરાતની માળી સમાજની 22 ટીમોએ ભાગ લીધો છે। જેમાં થરાદ ખાતે આજે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો, જેમાં મગનલાલ માળી, અમૃતભાઈ માળી પ્રમુખ સમૂહ લગ્નોત્સવ સમિતિ થરાદ, ભાભર શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ મુરજી ચૌધરી, બ્યુરો ચીફ, બનાસકાંઠા। થરાદ ખાતે સમસ્ત માળી સમાજ દ્વારા સમૂહ લગ્ન સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 3 દિવસ માટે કરેલ છે। એમાં ગુજરાતમાંથી અલગ અલગ ગામથી જેમ કે ગાંધીનગર, અમદાવાદ, સુરત, મુન્દ્રા, રાપર એમ અલગ અલગ ગામોથી 22 ટીમો આવવાની છે અને આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ઉદ્ઘાટનમાં અમારે આમંત્રણને માન આપી વેર હાઉસ ચેરમેન શ્રી મગનભાઈ સાહેબ, અમારે સમાજના આગેવાન સોનાજી, લક્ષ્મણભાઈ સાહેબ અને દરેક ગામોમાંથી અગ્રણીઓ વધાર્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો હેતુ સમાજમાં યુવાનોમાં એકતા વધે અને એમની